નમસ્કાર મિત્રો, મારું નામ આદિત્ય છે. હું અમદાવાદ ખાતે આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સનો વિદ્યાર્થી છું. મિત્રો, હું આજે આપની સમક્ષ એક એવી મૂવીની વાત કરવા જઈ રહ્યો છું કે જેમાં જે વ્યક્તિ બધી રીતે હારી ગયો હતો, પરંતુ એણે એના જીવનમાં કોઈ દિવસ હાર માની જ નહીં. બધી રીતે હાર માનવા છતાં પણ એ લડ્યો એના સારા માટે. તો મિત્રો, આપણે ઘણી વખત થતું હોય છે આપણા લાઈફમાં કે ચલો કે મને આ વસ્તુ મળતી નથી, કે આ વસ્તુ મારાથી થાય નહીં, એવું આપણા વિચારો આપણા ઘણા ચાલતા હોય છે. પરંતુ એવું ન કરતા આપણે હંમેશા નેગેટિવ વિચારની જગ્યાએ પોઝિટિવ વિચારીશું તો આપણે એ વસ્તુ જલ્દીથી પામી શકીશું. એવી જ વાત છે ચંદુ ચેમ્પિયનની. એ જે વ્યક્તિ હતો એક નાનકડા ગામથી બિલોંગ કરતો હતો, મહારાષ્ટ્રના. એ વ્યક્તિએ કહેવાય ને કે કુસ્તીની અંદર કુસ્તીનો ખેલાડી હતો. એણે ગામની અંદર કુસ્તી રમતો હતો, પરંતુ મોટા માણસોના દબાવના કારણે, ત્યાંના ગામના સરપંચના દબાવના કારણે એને એનું ગામ છોડીને જતું રહેવું પડ્યું. એને ઇન્ડિયન આર્મીની અંદર સિલેક્શન થઈ ગયું એનું. ત્યારબાદ તે બોક્સિંગના ખેલાડી તરીકે એનું સિલેક્શન થયું ઇન્ડિયા માટે રમવા માટે. એણે ઘણા પ્રયાસો કર્યા. કહેવાય ને કે એને એક રીતનો અહંકાર આવી ગયો હતો ત્યાર સમયે કે અરે હું કરી જ લઈશ. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણને કોઈ પણ વસ્તુમાં આપણે આગળ જતા રહીએ અને પછી આપણને ઘણા વ્યક્તિઓને અહંકાર આવી જાય છે. એ હું હોઉં અથવા તમે હો, બધાને અહંકાર તો આવે જ છે. આપણને લાગે કે આપણને અહંકાર નહીં આવે, પરંતુ અહંકાર આવી જ જાય છે. એણે એ સમયે એના કોચને કહ્યું કે ના, હું કરી લઈશ, તમે ચિંતા ના કરશો. એના કોચે એને ઘણો સમજાવવાની કોશિશ કરી, પણ એ સમજ્યો નહીં. અને જ્યારે એના હાથમાં ગોલ્ડની જગ્યાએ સિલ્વર મેડલ આવ્યો ને, ત્યારે એને થયું કે હા, મારા જે સર હતા એ સાચું કહેતા હતા. એણે ખૂબ જ પ્રયાસ કર્યા. ત્યાર પછી એનો એક્સિડન્ટ થઈ ગયો હતો. એને પગમાં ખૂબ જ ઈજા થઈ હતી. એ ચાલી નતો શકતો, અપંગ થઈ ગયો હતો. ત્યાર પછી એ કરે શું? એને ઇન્ડિયા માટે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જોઈતો હતો. ત્યાર પછી એણે ઘણી મહેનત કરી. એના મિત્રોએ એની પાછળ મહેનત કરી. એના પરિવારવાળાઓએ એની પાછળ ખૂબ જ મહેનત કરી. એના માતા પિતા હતા પણ નહીં, પરંતુ એની બહેને એની ખૂબ જ મદદ કરી, મોટી બહેને. ત્યાર પછી કહેવાય ને કે ચંદુ ખૂબ જ મહેનત કરતો રહ્યો. અને તો પણ એ એના સર પાસે ગયો, પરંતુ એના સર તો પહેલાથી ગુસ્સે હતા એના પર. પણ કરે શું? પછી સરને થયું કે ના, આ વખતે ચંદુ કહેવાય ને કે ગોલ્ડ લઈ જ આવશે. એ ત્યાર પછી બોક્સિંગ તો લડી નતો શકતો, કારણ કે એના પગ તો ચાલવા જેવા હતા જ નહીં. તો એ કરે શું? તો એનું અપંગ વ્યક્તિઓ પણ જે ઓલિમ્પિકમાં રમી શકે છે એનામાં સ્વિમિંગ ગેમ્સમાં એમનું નામ લખાવડાવ્યું. અને એ સમયે કહેવાય ને કે ચંદુએ રેકોર્ડ બનાવ્યો અને ઇન્ડિયા માટે ગોલ્ડ મેડલ લાવ્યો. એનો કુસ્તીમાં પણ સિલ્વર મેડલ આવ્યો છે. એવી રીતે ચંદુએ ઇન્ડિયા માટે 2 મેડલ લાવ્યો અને એને અર્જુન પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો. એટલે મિત્રો, આ મૂવીથી આપણને શીખ મળે કે આપણે ભલે ને જેટલી વાર પડતા, પણ આપણે પડ્યા પછી ઊભો થવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં કે ત્યાં ને ત્યાં પડી રહેવાનું. એટલે મિત્રો, આપણે ગમે તે લાઈફમાં સ્ટ્રગલ તો બધાની લાઈફમાં આવે જ છે, પરંતુ એ સ્ટ્રગલ સામે લડવા માટે આપણે ખુદ તૈયાર રહેવું પડે છે. આપણે પોતે તૈયાર રહેવું પડે છે. જો આપણે ઢીલા પડી જઈશું તો સ્ટ્રગલ આપણને વધારે જૂજવાડશે. એટલે મિત્રો, આપણે બને ને એટલું ન અહંકાર રાખવો અને દિવસે દિવસ આપણી મહેનતો વધારવી. આપણે એક વખત જે લક્ષ્ય આપણે ધાર્યું છે એ આપણને પ્રાપ્ત થશે. ધન્યવાદ.